બોટાદમાં નશાખોરે મહિલાના ઘરે આવી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપીની પોલીસે કરી ધરપકડ। પોલીસે આરોપી મહેશ વાટુકિયાને ઘટના સ્થળે લાવી કેવી રીતે ગુનો કરેલ તે માટે રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે આરોપીને ઘટના સ્થળે ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે આરોપીના ઘરની ઝડપી અને અન્ય ગુનાની તપાસ પોલીસે કરેલી। પોલીસે આરોપીના ઘરની ઝડપી અને અન્ય ગુનાની કરી તપાસ। આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને હદ પારી પગલાં ભરેલા છે। હમણાં 3 માસ માટે હદપાર થયેલો હતો અને પાછો આવી ગુના આચરેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। 2 દિવસ પહેલા શહેરના મોચીપરા વિસ્તારમાં સોનલબેન નામના મહિલાના ઘરે આવી નશાખોર મહેશ વાટુકિયાએ ઝપાઝપી કરી છડી વડે હુમલો કર્યો હતો। હુમલામાં મહિલા અને તેના પુત્રને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબડિયા, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી। જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ ચોરુભાઈ વાટકિયા, તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો। આથી તેમાં તેમના પરિવારને ઈજા પણ થયેલી હતી। આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે। આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું। આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો। તેમાંથી પાછો આવીને આ ગુના આચરેલા છે। આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। બનવા પાછળનું મુખ્ય કારણ શું? બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશાની હાલતમાં હોય તેવું પણ જાણમાં આવ્યું હતું। આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।